ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। જો આજે તો છે ને આપણે સવારમાં નીકળી ગયા છે, તો વેલકમ મારા મિની વ્લોગમાં। આપણે જઈ રહ્યા છીએ આજે આટલો બધો સામાન લઈ અને બહાર જવાનું હતું ને આ બાજુ ફાઇનલી પહોંચી ગયા હતા મામાના ઘરે ને ત્યાં બધી જ છોકરીઓ આવી ગઈ હતી અને બધીનો સામાન પણ બહુ જાજો હતો ને જો આ બાજુ ફ્લાવર પણ અમારી જોડે આવે છે ને અહીંયા ગાડીમાં બધો સામાન પેક કરી દેવાનો છે કેમ કે આપણે ફટાફટ હવે નીકળી જવાનું છે। આ બાજુ અમારી ગાડી ફાઇનલી નીકળી ગઈ ને જો આ બધાને તમને મળાવું, શાયદ તો તમે આ બધાને ઓળખતા જ હશો ને અમે બધા એક જ સાથે આજે ગામડે જઈએ છીએ। અમારી ગાડી ઓન ધ વે થઈ ગઈ હતી અને પછી ફાઇનલી થોડીક વાર અમે અહીંયા બપોરનું જમવા માટે ગાડીને ઊભી રાખી દીધી હતી ને મસ્ત છાયો હતો અને સાથે સાથે રીંગણાનું શાક, રોટલા, વઘારેલા ચણા અને બધું જ હતું। બધાને મોજ આવી ગઈ હતી જમવાની ને અમે તો જમ્યું જ હતું પણ અમારી સાથે સાથે જુઓ આ બંનેને પણ થોડુંક જમાડી દીધું હતું કેમ કે અમારી પાસે રોટલી એક્સ્ટ્રા પડી હતી એટલે અમને થયું કે ચાલો આને પણ થોડુંક આપણે ખવડાવી દઈએ। એમને જમાડી અને પછી તો જો આજે આપણે એકદમ દેશી સ્ટાઇલમાં વાસણ અહીંયા ઉટકવાના હતા, રાખ લઈ અને વાસણ ઉટકતા હતા। અહીંયા પાણી પણ નહોતું પણ વાસણ તો સાફ કરવા જ પડે ને કેમ કે આટલા બધા દિવસ તો ચાલવાનું જ નથી। ફટાફટ એ બધા જ વાસણને મેં સાફ કરી દીધા ને ત્યાંથી આગળ નીકળી ગયા હતા ને જુઓ અહીંયા તો એકદમ મસ્ત મજાનો રોડ છે અને મજા આવી ગઈ છે ગાડીમાં બેસવાની ને આ બધાને જુઓ સુવાની મજા આવે એ બધા જ જમીને બધા જ સૂઈ ગયા હતા। ત્યાંથી આગળ નીકળી ગયા અને પહોંચી ગયા હતા ભાલ ભોળા સુરાપુરા દાદાના ધામમાં અને ત્યાં જઈ અને બધાને શાંતિ અનુભવ થતી હતી। પહેલાં તો દર્શન કરી લીધા હતા ને પછી બધા જ થોડીક વાર શાંતિથી ત્યાં બેસી ગયા હતા। પછી અમને કીધું કે થોડીક પ્રસાદી લેતા જજો એટલે અમને એમ કે પ્રસાદીમાં શું હશે, ત્યાં તો ગાંઠિયા અને ચા આવી ગઈ ને બધાને મોજ પડી ગઈ। અહીંયાથી બધાએ પ્રસાદી લઈ લીધી હતી ને ત્યાંથી અમે આગળ નીકળી ગયા હતા। સનસેટ પણ થઈ ગયો હતો ને અંધારું પણ હમણાં થઈ જવાનું છે ને અહીંયાથી ફાઇનલી બે ટીમ અલગ પડવાની છે। એક ટીમ બીજા ગામ પર ગઈ છે અને હું આ સાઈડના ગામ પર આવી છું, પણ કાલે મોર્નિંગમાં આપણે જરૂરથી એ ટીમને પણ મળવાના છીએ, તો વિડીયો કન્ટિન્યુ કરજો ને આવજો।